વાક્યો સાથે મિત્રતા. મિત્રો, અક્ષરો મળીને શબ્દો બને છે, તેમ શબ્દો મળીને વાક્ય બને છે. દરેક વાક્યનો એક અર્થ નીકળે છે. તો ચાલો વાક્યો શીખવાની શરૂઆત કરીએ. પહેલા જોઈએ કાના માત્રા વગરના સાદા વાક્યો. કનક નમન કર. મગન ગરમ જમ. રજત રમત રમ. હવે જોઈએ કાનાવાળા વાક્યો. મારા મામા. તારા દાદા. રમા લાડવા લાવ. માલા માખણ ખા. રાજા ફરવા જા. કાળા કાળા કાગડા. લાલ લાલ ગાજર. નાના નાના દાણા. કાજલ કાજળ લાવ. માયા ફરવા જા. હવે શીખીએ રસ્વ ઈ વાળા વાક્યો. રવિ કવિતા લખ. બીના બિલ બનાવ. વિજય વિમાન લાવ. હિના ટિકિટ બતાવ. તીશા સિતાર વગાડ. ઈલા બિલાડી ભગાડ. કિરણ ગણિત ભણ. દિનકર દિવસ ગણ. હવે જોઈશું દીર્ઘ ઈ વાળા વાક્યો. દીપા પાણી પી. ગીતા ગાડી ચલાવ. સીતા સીડી ચડ. નીલા ચાવી આપ. શીલા શીશી લાવ. લીલા લીટી કર. ભારતી ભાજી ખા. કાશી કઢી પી. હવે રસ્વ ઉવાળા શબ્દો જોઈએ. નટુ કાજુ ખા. જશુ જુવાર લાવ. ભાવુ આવ. પુનિત પુલ પર ચડ. લાલુ લાડુ ખા. જાદુગર જાદુ કર. સુધા સાબુ ઘસ. બાબુ બસ પકડ. ભાનુ સારું ભણ. હવે શીખીએ દીર્ઘ ઉવાળા વાક્યો. ફૂલવા ફૂલ લાવ. પૂનમ દૂધ પી. ભૂમિ ભૂલ ના કર. પૂજા પૂરી ખા. મયુર ખજૂર ખાય. હવે એક માત્રા વડે બનતા વાક્યો જોઈએ. દાદા મને ગમે છે. તે મને રેવડી આપે છે. દાદાને નમન. જયેશ શેરડી ખા. ખેમજી ખેતર ખેડ. કેતન કેરી ખા. મેહુલ લેસન કર. હવે જોઈશું બે માત્રા વડે બનતા વાક્યો. શૈશવ પૈસા ગણ. કૈલાસ પપૈયું ખા. નૈષદ તૈયારી કર. તૈયબ પૈડું આપ. સૈનિક નૈયા તરાવ. કૈવલ તૈયારી રાખ. નાચે થઈ થઈ મોર. હવે સમજીશું ઓ એટલે કે કાનો અને એક માત્રાવાળા વાક્યો. મોહક મોર જો. પોલીસ ચોર પકડો. મજૂરો ખાડો ખોદો. છોકરીઓ રસોઈ બનાવો. મોહન મોટર જો. બાળકો જોરથી બોલો. રોહન રોટલો ખા. હવે જોઈએ કાનો અને બે માત્રાવાળા વાક્યો.
ગામમાં ગૌશાળા છે. નવતમ 14 ગણ. સૌરભ ઔષધ પી. સૌરવ મૌન પાળ. કૌશલ કૌવત દેખાડ. ભૌમિક મૌન રાખ. હવે આવશે અનુસ્વારવાળા વાક્યો. રંગબેરંગી પંખી. આંગણે પંખી આવે. અંકિત દાણા નાખ. ચકલી ચી ચી ચણે. ચંચલ ચંપલ લે. કંચન કંગન જો. વંદના વંદન કર. વસંત વાંસળી વગાડ. જયંત પતંગ ચગાવ. મયંક શિખંડ ખા. ઉમંગ ઉંદર પકડ. મંજુ મંજીરા વગાડ. ઊંચું ઊંટ જો. ચંદુ અંદર આવ. નંદુ ગુંદર લગાવ. આનંદ આંગળી બતાવ.